અહીં ઉપસ્થિત મારા સર્વ માતા પિતા, મારા કુટુંબના સર્વ લોકોને મારા જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ, જય દ્વારકાધીશ. આજે હું આપણા અહીંના આશરા વિશે થોડું કહેવા માગું છું. સૂર્ય વિના સવાર ન હોય, સૂર્ય વિના સવાર ન હોય, અને ચંદ્ર વિના રાત ન હોય, અને જય મુરલીધર બોલ્યા વિના અહીંની શરૂઆત ન હોય. મારા સમસ્ત કામળિયા પરિવારને આ રાજલાહીના જય મુરલીધર. આજે હું તમને આહીના આશરા વિશે થોડું કહેવા માગું છું. આપણો સમાજ, આહી સમાજ, આપણા સમાજ વિશે તો કેટલુંય કહેવાય છે કે આહીનો અર્થ મા બાપનો આનંદ, ભાઈ બહેનનો સ્નેહ અને ભવિષ્યનો ભરોસો અને સૌનો સહારો. એમાંય હું આપણો ઇતિહાસ યાદ કરાવું ને તો દેવાયત બોદર જેવા કેટલાક મહાન શૂરવીર થઈ ગયા, અને જેમણે જૂનાગઢના રા નવઘણને બચાવવા અને રામ માંડલિકને આપેલું વચન નિભાવના પોતાના દીકરાનું માથું કાપી નાખ્યું હતું. એટલે જ તો મિત્રો કહેવાય છે કે કાઠિયાવાડને કાજે દેવાયત બોદર બની જજો, કાઠિયાવાડને કાજે દેવાયત બોદર બની જજો. લઈ હાથમાં તલવાર ભોજો મકવાણો બની જજો, લઈ હાથમાં તલવાર ભોજો મકવાણો બની જજો. બને જો કોઈ બાણવીર તો અર્જુન બની જજો, બને જો કોઈ વિશ્વનો નાથ તો કૃષ્ણ બની જજો, અને ભગવાન મને જન્મો જન્મ માનવી બનાવે તો આહિર બની જજો, વાલા આહિર બની જજો. આપણા પૂર્વજ તો યદુવંશી હતા, જેમણે ભગવાન શ્રી કૃષ્ણએ મામા કંસને મારી અને માતા દેવકી અને પિતા વાસુદેવને કારાગૃહમાંથી મુક્ત કર્યા હતા. આપણા પૂર્વજ એ સમયમાં આટલા શૂરવીર હતા તો આ સમયમાં કેટલાક શૂરવીર હશે. એટલે જ તો આપણા કોઈ કવિએ કહ્યું છે કે ઝૂંપડીમાં રહીએ પણ પહેરીએ ચીથરિયા ચીર, ઝૂંપડીમાં રહીએ પણ પહેરીએ ચીથરિયા ચીર, પણ ઝૂકીને નથી જીવતા એવા તો અમે ખમીરવંતા આહીર સાહેબ, એવા તો અમે ખમીરવંતા આહીર. આપણે તો ભગવાનને આશરો આપ્યો હતો. એટલે જ તો લોકો કહે છે કે આશરો આહીનનો. જે સરહદ ઉપર લડે એને વીર કહેવાય, જે નદીમાં વહે એને નીર કહેવાય, અને જે પથ્થરને પૂંજે ને એનો મારો પીર કહેવાય, અને જે બીજાને પોતાના બનાવીને જીવે એને જ મારો આહીર કહેવાય, વાલા એને જ આહીર કહેવાય. આહીના માન મર્યાદા, આહીના ખોરડા ભલે નાના હોય પણ એના માન મર્યાદા ને મહેમાની બહુ જબરા હોય, વહેલા એના માન મર્યાદા ને મહેમાની બહુ જબરા હોય. અને સંસ્કારની વાત કરું તો એમાં પણ આપણે મોખરે છીએ, અને આપણા સમાજની દરેક મા પોતાના દીકરાને બાળપણથી જ મરી મીટી જવાની શિખામણ આપે છે. એટલે જ કોઈ કવિએ કહ્યું, આહિરાણી વિશે કહ્યું છે કે દેવોએ પણ જેની વીરતા વખાણી, કે દેવોએ પણ જેની વીરતા વખાણી, એ રણચંડી મને જ્યારે દેખાણી. વટ વચન અને રાષ્ટ્રને કાજે જેણે ખુદના જ દીકરાની લાહણી. આ છે આ સમાજની આહિરાણી. દરિયાને કાંઠે ગામ દ્વારકા, દરિયાને કાંઠે ગામ દ્વારકા, દરિયાને કાંઠે ગામ દ્વારકા, ને ત્યાં દ્વારકાધીશનો આવકાર. મારા પૂર્વ જન્મના પુણ્ય કે મને દીધો આહીને ઘર અવતાર, વાલા મને દીધો આહીને ઘર અવતાર. અહીંયા જ હું મારી વાણીને વિરામ આપું છું. જય મુરલીધર, જય દ્વારકાધીશ.